કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આજે ગુજરાતમાં બીજેપીનું સદસ્યતા અભિયાન શરૂ થયું. આ બધામાં ધ્યાન દોરવાવાળી બાબત એ હતી કે સ્ટેજ પર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોડે જૂના જોગીઓ હતા. હું છું નંદિની અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી જોવા મળ્યા હતા. તેમની હાજરીથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. શું હવે ભારતીય જનતા પાર્ટી ફરીથી આ નેતાઓને પ્રાધાન્ય આપશે? જે રીતે વરસાદે ગુજરાતને ખેદાન મેદાન કરી દીધું છે અને ખાસ કરીને જે રીતે વડોદરામાં લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગાળો ભાંડી રહ્યા છે, તે રીતે જોતા લાગે છે કે પાર્ટીને વધુ લોકોની જરૂર છે કે જે સ્થિતિને સંભાળી શકે. વડોદરામાં વરસાદ બંધ થઈ ગયા પછી પણ પાણી 3 થી 4 દિવસ સુધી ઓસર્યા નહોતા અને તેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદીમાં દબાણ રહ્યું છે. તમારું શું કહેવું છે આ બાબતે? અમને જણાવજો કોમેન્ટ સેક્શનમાં અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.